નમસ્કાર, સ્વાગત છે આપનું લોકવંશમાં। શિયાળો જામતો જાય છે ને ઠંડી પણ વધતી જાય છે, પારો નીચો જતો જાય છે અને હજુ પણ ઠંડી વધવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। ચલો, ઠંડી વધે છે તો કદાચ એનાથી રક્ષણ મેળવી લઈશું। મફલર છે, ટોપી છે, જેકેટ છે કે આપણે ગરમ વસ્ત્રો સ્વેટર પહેરીને પણ ઠંડી સામે રક્ષણ મેળવી લઈશું। પણ ચિંતા છે જગતના તાતને, અને એનું કારણ એ છે કે આગામી 3 દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા જોવામાં આવી રહી છે। ન માત્ર વરસાદ પણ અનેક જિલ્લાઓમાં તીવ્ર માવઠાની આગાહી સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અને ઉત્તર ગુજરાતની વાત કરીએ તો જે હાલમાં જોઈએ તો ઉત્તર ગુજરાત સહિત અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ભેજનું પ્રમાણ વધ્યું છે, ધુમ્મસ જોવા મળી રહ્યું છે, અને બીજું કે ઝાકળ વર્ષા પણ થઈ રહી છે। એટલે ખેડૂતોને ચિંતા છે શિયાળુ પાકને લઈને। શિયાળુ પાકમાં ક્યાંક જો નુકસાની આવે તો ખેડૂતોની મુસીબત વધે એવી શક્યતા છે, અને ઘણા બધા પાક એવા છે કે જેને સીધી અસર થાય એવી છે આ માવઠાની। અને ગાઢ ધુમ્મસની અસર પણ શિયાળા પાક પર થાય, બીજું માવઠું થાય, અને ત્રીજું કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। એટલે આને લઈને જો કમોસમી વરસાદ પડે અથવા માવઠું પડે તો ધરતીપુત્રોને રાતા પાણીએ રોવાનો વારો આવે। બીજી વસ્તુ કે પહેલાં તો ચોમાસામાં અતિવૃષ્ટિએ ખેડૂતોને રડાવ્યા છે, અને હજુ પણ ઘણા બધા ખેડૂતો છે કે જેમને વળતર નથી મળ્યું, માંગ થઈ રહી છે। વિવિધ સંગઠનો દ્વારા સીએમને પત્ર લખવામાં આવ્યા છે, ઇવન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ સુધી પત્રો લખાયા છે કે ભાઈ હજુ અમને 2024માં જે અતિવૃષ્ટિ જોવા મળી અને આટલો બધો વરસાદ જોવા મળ્યો એનું વળતર હજુ સુધી અમારી પાસે પહોંચ્યું નથી। આવા ખેડૂતો પણ છે, અને માની લો કે હજુ પણ કદાચ વરસાદ પડે છે, માવઠું થાય છે, તો ખેડૂતોની દશા શું થાય તમે વિચાર કરો। મેં કહ્યું એમ, તમે ને હું તો કદાચ બંધ રૂમમાં કદાચ હીટરનો પણ સહારો લઈશું, ગાડીમાં પણ હવે હીટરો ચાલુ કરે છે લોકો, પણ જગતનો તાત શું કરશે આવું થશે તો? સવાલ એ છે। અને આની સાથે એક પાક સંરક્ષણની ટ્રીટમેન્ટ હોય છે કે તમે કઈ ઋતુમાં તમારા પાકને કેવી રીતે બચાવી શકો, એ ટ્રીટમેન્ટ પણ ખેડૂતોને આપવાની ક્યાંક જરૂર છે। પણ આપે કોણ? આ ખેડૂતોની ચિંતા કરે કોણ? જગતના તાતની ચિંતા કોણ કરે? આ જ ચિંતાને વ્યક્ત કરવા માટે ગુજરાત ન્યૂઝમાં લોકમંચ કાર્યક્રમમાં આજે આ વિષય લીધો છે કે ભર શિયાળે જ્યારે માવઠાના એંધાણ છે ત્યારે ખેડૂતોની સ્થિતિ શું થઈ શકે એનો એક અંદાજ મેળવવા માટે આજે પેનલમાં 3 પેનલિસ્ટમાં કૃષિ નિષ્ણાંત એવા વડીલ શ્રી નાગજી ભાયાણી મારી સાથે છે। નાગજીભાઈ, સ્વાગત છે આપનું લોકમંચમાં। નમસ્કાર ભાઈ। સાથે જ ખેડૂત અગ્રણી અને રાષ્ટ્રીય અધ્યક્ષ છે કિસાન સંગઠનના એવા જે કે પટેલ મારી સાથે છે। જે કે પટેલ, આપનું સ્વાગત છે। અને વેધર એક્સપર્ટ ડોક્ટર ચિરાગ શાહ છે। ચિરાગજી, આપનું પણ સ્વાગત લોકમંચમાં। ચિરાગભાઈ, સમજવાનો પ્રયાસ કરીશું પહેલા તો એક વેધર એક્સપર્ટ તરીકે, ભર શિયાળે જ્યારે માવઠાના એંધાણ હોય અથવા ભર શિયાળે જ્યારે માવઠું પડવાનું હોય, ઝાકળ પડી રહી છે, કરા પડવાની પણ શક્યતા છે, આ જે બદલાવ જે જોવા મળી રહ્યો છે, ખેડૂતોની જે ચિંતા વધી છે, આ બદલાવ થવા પાછળનું ચિરાગભાઈ કારણ શું? અત્યારે મેઇન વસ્તુ એક જ છે દિલીપભાઈ, કે આપણે છેલ્લા લગભગ 2014 પછી જે ગ્લોબલ વોર્મિંગનો જે સૌથી મોટો એલાર્મ 2014માં આપી દેલો કે હવે આવનારા વર્ષોની અંદર આપણે બધા જ કહેવાય ને કે એક અલગ જ પ્રકારના હવામાન અને અલગ જ પ્રકારની બધી જે મતલબ કહેવાય ને કે જે પેટર્ન્સ છે એ આપણે હવે જોવાનો વારો આવશે। ત્યારથી એની શરૂઆત થઈ ગઈ હતી। તો આપણે અત્યારે સૌથી મોટું માવઠાની અસરમાં એક જ છે કે ક્લાઇમેટિક પેટર્ન હવે એવરી મતલબ 4 યર કે 5 યરના ગાળામાં ક્લાઇમેટિક પેટર્ન ચેન્જ થઈ રહી છે। પહેલા એક સમય હતો દિલીપભાઈ કે 2014ની પહેલા કે 2015 પહેલા કોઈને અલ્નીનો લા નીના ખબર નથી। હવે તો લોકોને તમારા જ જેવા મતલબ બહુ જ મહેનતુ તમે જે મતલબ છેલ્લા માધ્યમ દ્વારા લોકો સુધી પહોંચાડો છો મેસેજ, એટલે તમારા જ માધ્યમ દ્વારા જ હવે લોકોને ખબર પડવા મળી છે કે અલ્નીનો લા નીના શું છે। એટલે હવે 2017 થી 2024 નો જે દોર હતો એ અલ્નીનો હતો, અને હવે બધાને ખબર છે કે આપણે 2014 જાન્યુઆરી થી આપણે 24 થી 2024 જાન્યુઆરી થી આપણે હવે લાનીનામાં સ્વિચ ઓવર કર્યું છે। તો આ જે લાનીના અને અલ્નીનો જે ક્લાઇમેટિક પેટર્ન છે, આ પેટર્ન ઉદ્ભવ થવાનું કારણ જે ગ્લોબલ વોર્મિંગ છે, આવી જે ઘટના હતી ને એ ઘટના પહેલા 27 વર્ષમાં એકવાર બનતી હતી। હવે આ અલ્નીનો લા જેવી ઘટના 7 વર્ષમાં બનવા મળી છે। એની પાસે સૌથી મોટો સ્ત્રોત એક જ છે કે પોલ્યુશન એટલું અધધ વધી રહ્યું છે, અને એ પોલ્યુશનના ધુમાડાના કારણે એટમોસ્ફેરિક જે ડિસ્ટર્બન્સ એટલું બધું ક્રિએટ થઈ ગયું છે કે પેલા વરસાદ બી મોડો, આપણે છેલ્લા 5-7 વર્ષમાં જોયા કે દર વર્ષે વાવાઝોડા આવતા હતા, એક્સેપ્ટ આપણે આ વર્ષ બાદ કરીએ તો એ વાવાઝોડા અરબ સમુદ્રની અંદર સિસ્ટમ સક્રિય, ડિપ્રેશન, ડીપ ડિપ્રેશન, સાયક્લોન, ગુજરાત જેવા રાજ્યની અંદર વાવાઝોડા આવવા મળ્યા જે 20-20 વર્ષે વાવાઝોડા આવતા હતા। આ બધી ક્લાઇમેટિક પેટર્નના કારણે
એટલે આપણું જે પ્રોપરનું જે બંગાળની ખાડીમાંથી પ્રેશર ક્રિએટ થઈને જે આખું સાર્વત્રિક વરસાદ આખા ભારત સ્તરે થતો હતો એ સિસ્ટમની અંદર પણ હવે વધઘટ થઈ ગઈ છે. મેઇન વસ્તુમાં તમે કહું વેપારી પવનમાં જ્યારે બી અવરોધ આવે દિલીપભાઈ, એ વેપારી પવનના અવરોધના લીધે જ આવી બધી ઘટના અને દુર્ઘટના બનતી હોય છે, જેના કારણે આ વેપારી પવન શું છે વેપારી ચિરાગભાઈ? પવન એ વેપારી પશ્ચિમના વિસ્તારના જે ઠંડા પ્રદેશો, આપણે જેની વાત કરીએ ઠંડા પ્રદેશો એટલે કે જે આપણે એટલાન્ટિક અને અલાસ્કામાં જે બરફ હોય એ ત્યાંથી જે ઠંડુ વાતાવરણ, ત્યાંના જે પવનો હોય એ પવનો આખા વિશ્વ સ્તરે એક ઠંડીની મોસમ લઈને આવતા હોય છે. એ વેપારી પવનોમાં ક્યાંક કોઈ જગ્યાએ, કોઈક પ્રદેશોમાં કે કોઈક એવા વિસ્તારોની અંદર, કોઈક એવા ખંડની અંદર કે જો થોડું તાપમાન ઊંચું મળી જાય તો તે વેપારી પવનના વેગમાં એની જે ઠંડકનો જે મોઇસ્ચર કન્ટેન્ટમાં ત્યાં વધઘટ થાય, જેના કારણે ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય. જેમ અત્યારે આપણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યું છે એવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ત્યાં ક્રિએટ થાય. એટલે પ્રોપર જે અમાઉન્ટમાં, જે સમયે, જે વાદળો, જે ખંડમાં કે જે એરિયામાં આવવો જોઈએ એમાં થોડી ઘણી વધઘટ થાય કે એમાં પ્લસ માઇનસ થાય, જેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ક્રિએટ થાય. અત્યારે હાલમાં બી આપણે વાત કરીએ તો આપણા હિમાચલની અંદર જે બી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે અત્યારે રાજસ્થાનના મેઇન ઉપર એપી સેન્ટર પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મેઇન ઝોન બન્યો છે, જેની અસર અત્યારે આપણને ગુજરાતમાં નીચેના દક્ષિણના વિસ્તારોમાં જોવા મળશે. હવે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અત્યારે દિલીપભાઈ એવું છે કે બે બાજુથી, એટલે બંગાળની ખાડીમાંથી બી અને આરબમાંથી બી થોડા ઘણા પવનના વેગના કારણે મોઇસ્ચર કન્ટેન્ટ ગેઇન થશે. એટલે અત્યારે આખું ગુજરાત એક જ વસ્તુ પર ચર્ચા કરી રહ્યું કે આ માવઠું કેટલા મહદ અંશે આપણા ગુજરાત ઉપર અસર કરશે, જેની આપણે ચર્ચા કરશું. તો અત્યારે એક જ સિચ્યુએશન એવી છે કે આવનારા 2 દિવસમાં 27 અને 28 ડિસેમ્બરમાં અમારા જેટલા બી મતલબ જે હવામાનના વૈજ્ઞાનિકો છે કે હવામાન નિષ્ણાતો છે, જે રીતના અમે મોડલ પર જોઈ રહ્યા છે કે આટલા વર્ષોના જે માવઠા હતા એની અંદર કહેવાય કે માવઠું આવે લગભગ આખા દિવસની અંદર અડધો કલાક કે 10-15 મિનિટ જેવો વરસાદ પડીને જતો રહે છે અને થોડું ઘણું પાકને નુકસાન કરી નાખે છે. પણ આ વખતના માવઠાની અસર અને આ વખતના માવઠાની વાતો એટલા માટે થઈ રહી છે કે આ વખતે હવામાન વિભાગે બી નોટિસ કર્યું છે અને અમારા જેવા નિષ્ણાતો બી નોટિસ કર્યું છે કે આ વખતે કોઈ ક્યાંક જિલ્લામાં કદાચ તીવ્ર વરસાદ પડી શકે એવો છે. એ લોકો એવું બી કીધું છે કે એકદમ ગાજવીજ એટલે વાદળનો અવાજ બી તમને જોવા મળશે. તો આ જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે છે એ કમ્પ્લીટલી ક્લાઇમેટિક કન્ડિશન છે, ક્લાઇમેટિક પેટર્ન ડિસ્ટર્બન્સ છે, જેના કારણે આવી ઘટનાઓ બને, જેના કારણે આપણે માવઠાની અસર આપણે હવે આવનારા દિવસોમાં જોઈશું. બિલકુલ નાનજીભાઈ, માવઠાની અસર અને આવનારા દિવસોમાં જે એમણે કહ્યું કે માવઠું અસર કરશે, ખાસ કરીને ખેડૂતોની જગતના તાતની ચિંતા કરવાની છે, કારણ કે પવન પણ ફૂંકાવાનો છે, અનેક જિલ્લાઓમાં માવઠાની અસર જોવા મળવાની છે. ત્યારે શું કેવું છે કે અત્યારે જો વાત કરીએ તો ખેડૂતોની સ્થિતિ શું છે? શિયાળુ પાકનું વાવેતર થઈ ચૂક્યું છે, પાક ક્યાં સુધી પહોંચ્યો છે, અને જો માવઠું આવે તો નાનજીભાઈ કયા પાકોને નુકસાન થાય, અને ખાસ કરીને ખેડૂતોને કેટલી અસર આ માવઠું કરી શકે એવું લાગે છે? ભાઈએ વાત કરી, વેધર એક્સપર્ટ શ્રી ચિરાગભાઈએ, એ મુજબ અત્યારે ગ્લોબલ વોર્મિંગની એવી ભયંકર અસરો નીચે આ બધું થઈ રહ્યું છે. હવે ખેડૂતની અસરની વાત કરું તો અત્યારે મોટા ભાગના શિયાળુ પાક અમે નવેમ્બર મહિનાની શરૂઆતમાં વાવેલા હોય છે, એટલે એને લગભગ 1.5-2 મહિના થવા આવ્યા. એટલે દરેક પાક છે એને ફૂલ અવસ્થાએ છે. હવે ફૂલ અવસ્થાએ એ ફૂલ ઉપર જો પાણી પડે ને દિલીપભાઈ, તો એ બધા ફૂલ નીચે ગળી જાય, નીચે પડી જાય જમીન ઉપર. એટલે માની લો કપાસના સાપા હોય, પછી રાયડાના ફૂલ હોય. અત્યારે અમારા જુનાગઢ જિલ્લામાં તુવેરનું બહુ મોટું વાવેતર છે, અને તમે જ્યાં પસાર થાવ તો પીળા આવળ જેવા ફૂલ ધરાવતા એકદમ પીળા પટ્ટાના ખેતરો દેખાય છે. આની ઉપર જો વરસાદ પડે તો સિંગનું બંધારણ થાય જ નહીં, અને એવું ભયંકર નુકસાન થાય કે તમે કલ્પના ન કરી શકો. એનો આખો પાક જ ફેલ થાય એવું સમજો ને. પછી ચણાની વાત કરું તો ચણા ઉપર જે પાણી પડે એનું ખાર ધોવાઈ જાય. ખાર ધોવાઈ ગયા પછી જે ખારું પાણી હોય એ જમીન ઉપર, એના મૂળ ઉપર જાય એટલે એમાં ફૂગ આવે. પછી મસાલા પાકોમાં તમે જીરું છે, ધાણા છે, એ બધા ફૂલ અવસ્થાએ છે, એટલે એની ઉપર પણ જો વરસાદ પડે તો એ બધું ખતમ થઈ જાય. એટલે આ માવઠું તો કુદરતનો કોપ જ કહેવાય. અને આને માટે તો ઘણીવાર જે કે ખ્યાલ છે કે સરકારે જે વીમા યોજનાઓ લાવી છે એવા કંઈક રક્ષણો ખેડૂતો માટે હોવા જોઈએ. કઠણાઈની વાત એ છે દિલીપભાઈ કે આખા ભારતમાં વીમા યોજના ચાલે છે અને ગુજરાતમાં બંધ કરી દેવી પડી કંપનીઓના પાપે. આ કંપનીઓના પાપે ખેડૂતોને આ બધું ભોગવવું પડે છે, અને સરકાર આ બાબતે વિચારતી નથી. એસડીઆરએફ કે એનડીઆરએફ ની સહાયો ટાઈમસર અપાતી નથી. અમારે જુનાગઢ જિલ્લામાં ઓક્ટોબરમાં નહીં એટલી ભયંકર વરસાદ પડેલા ફૂટના હિસાબોમાં અત્યારે કોઈ રાજકારણી એ બાબત સંભાળવા પણ તૈયાર નથી. એક પૈસો પણ ખેડૂતોને મળ્યો નથી સાહેબ. ખેડૂતના બે જ વાત હોય, બહુ સારું ઓરા થાય, માલ પાકે તો પુરવઠો યાર્ડમાં પેલો થાય, જમા થાય તો એના ભાવ તૂટી જાય, અને
આવું થાય તો હચોડો માલ તૈયાર ન થાય તો આ બે બાબતથી ખેડૂત પીસાય છે. એટલે આના રક્ષણ માટે સરકારે કંઈક વિચારવું જોઈએ. અને ક્લાઇમેટ તો કોઈની હાથની વાત, સરકારના હાથની પણ વાત નથી. પણ છેલ્લા વાઇબ્રન્ટમાં મેં હાજરી આપેલી અને ઝીરો નેટમાં આખા વિશ્વના જે દેશો આવેલા અને એના જે પ્રતિનિધિઓ આવેલા, એને આની ભયંકર અસરોની વાત કરેલી કે ભાઈ હવે તો હજી આ શરૂઆત છે. સાહેબે વાત કરી એમ એની પેટર્ન દર 7 વર્ષે બદલાય છે. હજી તમે જુઓ આ 3 વર્ષે બદલાશે, 1 વર્ષે બદલાશે. હવામાનની આપણે કલ્પના નહીં કરી હોય એવા ભયંકર પરિણામો આવી રહ્યા છે સાહેબ. એટલે એ તો બધું આખી દુનિયાને સમજવાની જરૂર છે. આ તબક્કે નરસિંહભાઈ, વાત હવામાન કરીશું. બદલાય છે, ગ્લોબલ વોર્મિંગની અસર છે, આ બધું જ સાચું. ખેડૂતોને નુકસાન થાય છે એ પણ સાચું. સરકાર શું કરી શકે આમાં, મને એ કહો તમે. સરકારને એક જ સાહેબ, હું એ જ વાત કરું છું. સરકારને બે જ વસ્તુનું રક્ષણ સાહેબ. એક વાત કરું, કૃષિ બજેટમાં અમુક રકમ ફાળવવામાં આવે છે, મને ખાસ ખ્યાલ છે કેન્દ્ર સરકારની. એમાં બે વસ્તુ હોય છે. ખેડૂતને વીમાની નુકસાની આપી, વીમાની નુકસાની ન આપી તો MSP નો ખાડો ભરવો. આ બે જ વસ્તુ એની રક્ષા કરી શકે ખેડૂતની. દિલીપભાઈ, ઓકે, જે કે આપ સાંભળી રહ્યા છો કે આ જે છે અચાનક આવતું એક માવઠું છે, કુદરતી કદાચ આ ઘટના કહી શકાય. પણ ખાસ કરીને ખેડૂતોની દશાની વાત કરીએ તો જે અતિવૃષ્ટિ પણ આપણને 2024માં જે જોવા મળી ઓક્ટોબરમાં, એ સિવાય પણ અત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જે કે શું માનવું છે કે તમારા જેવા જે કિસાન સંગઠનો છે એમની કયા પ્રકારની તૈયારી હોય છે, અને જો આવું કદાચ અચાનક આવું માવઠું આવે કે કમોસમી વરસાદ આવે તો કિસાન સંગઠનો કિસાનને કઈ રીતે મદદરૂપ થાય છે? ખરેખર તો અમે ખેડૂતોને સંગઠનો એક જ રીતે મદદરૂપ થઈ શકીએ, કારણ કે જે શિયાળુ પાકે દિલીપભાઈ, એ ફૂગજન્ય રોગ આવી જાય. આ માવઠું આવવાથી સૌથી પહેલા ફૂગજન્ય અને જમીનજન્ય વાયરસ આવે. તો અમે ખેડૂતોને જાગૃત કરી અને એ પ્રકારની દવાનો છંટકાવ કરવાનું અમે ખેડૂતોને સલાહ સૂચન આપતા હોઈએ. ઘણા બધા દેશોમાં એવી પણ વ્યવસ્થા હોય છે કે જ્યારે આવું માસ લેવલે રોગ આવે ત્યારે સરકાર દ્વારા હેલિકોપ્ટર દ્વારા પણ દવા છંટકાવની વ્યવસ્થા થાય. પરંતુ અહીંયા આ સરકાર પાસે આશા રાખવી દિલીપભાઈ, રૂની આસડીમાં સોય ગોતવા સમાન છે. બીજી વસ્તુ ગણીએ કે દિલીપભાઈ, અત્યારે આપણે વિચાર કરીએ કે જે અત્યારે નાગજી બાબાએ બહુ સારી વાત કરી, ચિરાગભાઈએ બહુ સારી વાત કરી, પણ હાવ સરળ ભાષામાં વાત કરીએ તો ચોમાસામાં આપણે ઓગસ્ટ નવેમ્બરમાં અતિવૃષ્ટિના લીધે ચોમાસું પાક ગુજરાતના બધા ખેડૂતોને નિષ્ફળ ગયેલા. એટલે અર્લી વાવેતર આ વખતે શિયાળાનું થયું. એટલે અત્યારે ફૂલ ભમરી અને પાકવાની અવસ્થામાં શિયાળુ વાવેતર આવી ગયું. બીજી વસ્તુ કે દિલીપભાઈ, શિયાળુ વાવેતર એક એટલો બધો સંવેદનશીલ પાક હોય કે માની લ્યો કે જીરું, ધાણા, એને થોડો પણ હવામાન ફેરફાર થાય તો તરત જ એમાં ફૂગજન્ય એટેક આવે, એમાં ચરમો અને એ પ્રકારના સુકારાના રોગો આવે. તાત્કાલિક ધોરણે સિસ્ટેમેટિક અથવા કોન્ટેક્ટ ફંગીસાઇડનો સ્પ્રે કરી અને બચાવવાની ખેડૂતો કોશિશ કરેલી છે. પરંતુ સૌથી મોટી વસ્તુ એ છે કે સરકાર ફક્ત આગાહીની જાહેરાત કરી દેવી અને પોતાની જવાબદારીથી દૂર જવું. અત્યારે આપણે ગુજરાતની પરિસ્થિતિ દિલીપભાઈ વિચારીએ ને તો બહુ દુઃખદ પરિસ્થિતિ છે. ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ચાલુ નથી. માનનીય માજી મુખ્યમંત્રી શ્રી રૂપાણી સાહેબ હતા ત્યારે PMFBY ની યોજના બંધ કરી અને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાવ્યા એના ઓલ્ટરનેટરમાં. એ પણ યોજનાના અત્યારે ક્યાંય અસ્તિત્વ નથી. ત્રીજી યોજના, જે આ બંને યોજના હોય છતાં પણ વર્ષો જૂની એક યોજના હતી SDRF NDRF ની, એ અત્યારે યોજના ચાલુ છે. પરંતુ દુઃખ સાથે એક દિલીપભાઈ, આપણા મુખ્યમંત્રી શ્રી કે કૃષિ મંત્રી શ્રી કઈ બાબતમાં રાજ્ય એ નથી ખબર પડતી, પરંતુ ગુજરાતમાં SDRF અને NDRF ના નીતિ નિયમોને નેવે મેકી ખેડૂતોને નુકસાન થાય એવું કાર્ય નીચે થઈ રહ્યું છે. કોઈ નિયમોનું પાલન નથી થતું. જે કે દાવા તો થાય છે કે NDRF ને SDRF અંતર્ગત ખેડૂતોને સહાય ચૂકવાય છે, જે કે ખેડૂતોને સહાય મળી પણ છે. નહીં,
જે વસ્તુ અત્યારે સરકારની જાહેરાત સમાને, દિલીપભાઈ ગઈકાલની જે વાત કરું, મારો જીવનનો તાદસ દાખલો, ગઈકાલે ગુડ ગવર્નન્સના નામે ભૂપેન્દ્ર કાકાએ એક ગ્રાહક સુરક્ષાની હેલ્પલાઇન ચાલુ કરી, 2 નંબર જાહેર કર્યા, અને જાહેરાત કરી એની પછી મેં 1 કલાક પછી બંને નંબર ઉપર કોલ કર્યો, અને બંને નંબર ઉપર 2-2 મિનિટ મારો કોલ ગયો હે, કોલ ડિસ્કનેક્ટ થયો, કોઈ માણસે ઉપાડ્યો નહીં. હવે આ કોઈ અખતરો ના કર્યો હોય દિલીપભાઈ, બાકી તો બધા વાહવાહી કરતા હોય કે હા ગુડ ગવર્નન્સ, ગ્રાહકની સુરક્ષા માટે સરકારે નંબર જાહેર કર્યો, પણ એ નંબર ઉપરથી ફીડબેક મળે કે નથી મળતો એ કોઈ જોતું નથી. આપના માધ્યમ થકી હું કહું કે ગુજરાત ગવર્મેન્ટ, રાઘવજીભાઈ જ્યારે પણ ચાહે ત્યારે મારા પત્રનો કમસે કમ જવાબ આપે. અમારી સંસ્થા દ્વારા પત્ર લખવામાં આવ્યો, બરાબર, 20-20 દિવસ હજુ સીએમઓ ઓફિસથી પત્રનો જવાબ નથી આવ્યો, કારણ કે મુખ્યમંત્રીશ્રીને ખબર પડી ગઈ છે કે નીચે સર્વેમાં ગોલમાલ કરી ખેડૂતના હકનું વળતર આપવામાં આવ્યું નથી. એ અધિકારીઓ પર એક્શન પણ નથી લેવામાં આવી કે નથી પત્રનો જવાબ આપવામાં આવ્યો. પછી અમે ધરણાની પરમિશન માંગી કે અમને ધરણા કરવાની પરમિશન આપવામાં આવે, તો એ ધરણા કરવાની પણ પરમિશન આપવામાં આવી નથી. પણ નાના ખેડૂતોની વાત આપના જેવી કોઈ ન્યૂઝ ચેનલે ફલક ઉપર લીધી એ બદલ આપનો આભાર, પણ બીજું કોણ સાંભળે? જ્યારે લેખિત પત્ર વ્યવહારનો જવાબ સંસ્થાને ના મળતો હોય તો બાપડા બચારા એક ખેડૂતનો કોઈ વાત સાંભળે ખરું? ગુજરાત ભરના ખેડૂતોને સર્વેના નામે ફક્ત ને ફક્ત શોષણથી વધુ કશું નથી થયું. ફક્ત ને ફક્ત કરોડો રૂપિયાની જરૂરિયાત હતી, અહીંયા હજારો રૂપિયા આપી અને જાહેરાત કરી નાખી છે કે અમે આટલા હજારો આપ્યા, પણ ખરેખર ખરબો રૂપિયાનું નુકસાની ખેડૂતોને હતી. આ સૂઝબૂઝ સાથે આપણી ન્યૂઝ ચેનલના માધ્યમ સાથે ચલો બિલકુલ, તમે પત્ર લખ્યો છે જે કે એની પણ હું ચર્ચા કરું એ પહેલા મારે વેધર એક્સપર્ટ ડોક્ટર ચિરાગ શાહને પૂછ્યું છે. ચિરાગભાઈ, પહેલા કદાચ માવઠું આવતું હતું તો 15 મિનિટ, અડધો કલાક કે 2 કલાક આવતું હતું. હવે સીધી જે આગાહી આવે છે કે 2 થી 3 દિવસ અથવા તો 4 દિવસની આગાહી આવે છે, તો આને લઈને જે ખેડૂતોને નુકસાન થાય, મેં કહ્યું એમ કે અધર્સ તમારા મારા જેવા તો કદાચ બી ઠંડીને કે માવઠાને સામે રક્ષણ મેળવી લેશે. ખેડૂતોને જે નુકસાન થતું હોય છે, તો એના બચાવ માટે કોઈ આગોતરું આયોજન થઈ શકે અથવા કોઈ પ્લાનિંગ થઈ શકે કે જેથી, ભલે માવઠું તો થવાનું છે એને આપણે રોકી નથી શકતા, પણ કોઈ એવું પ્લાનિંગ ખરું કે જેથી ખેડૂતો પોતાની નુકસાનીમાંથી બચે? ચિરાગભાઈ, બહુ જ સરળ છે, કશું એમાં એટલું અઘરું બી નથી, અને હું નો ડાઉટ જે કે સરની અમુક વસ્તુથી હું સહેમત છું. પણ એક વસ્તુ હું એડિશન કરીશ કે હમણાં જ આ જ વર્ષે મોદી સાહેબે મોસમ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે. દિલીપભાઈ, એ મોસમ પ્રોજેક્ટની અંતર્ગત અત્યારે એક એવું સોફ્ટવેર અને એક એવું મિકેનિઝમ અને એક એવી એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી રહી છે કે એ મિકેનિઝમની અંદર કે જેટલા બી લાઈક આપણે એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના મતલબ જે બી સપોઝ જે બી જિલ્લો હોય, એ જિલ્લાના જે બી એગ્રીકલ્ચર ઓફિસર્સ હોય, મતલબ જે બી ગવર્મેન્ટના અધિકારીઓ હોય, એ લોકોને એ એપ્લિકેશનનું મતલબ કહેવાય કે ત્યાં આગળ લાઇઝરિંગ કરશે, અને જેટલા બી ખેડૂત મિત્રો હોય એના મોબાઈલની અંદર એ લોકો એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનો એક પ્રચાર કરશે. એ એપ્લિકેશનથી જેમ અત્યારે આપણે વિન્ડીમાં જોઈએ છે કે આપણા વેધરના જે રિપોર્ટ જોઈએ છે, એ રિપોર્ટમાં આસમાન જમીનનો ફરક હશે, કારણ કે એ જે સિસ્ટમ જે પ્રોપર આપણા ત્યાં જ એ સેટેલાઇટ મૂકવામાં આવશે, ગુજરાતની અંદર સેટેલાઇટ મૂકવામાં આવશે, એમાં બધા રિમોટ સેન્સર્સ મૂકવામાં આવશે જમીનની અંદર, પાણીની અંદર, હવાની અંદર, અને એના દ્વારા આપણે આગોતરા આપણને ખબર પડશે કે ભાઈ ક્યાં કેટલું મોઇસ્ચર કન્ટેન્ટ છે, ક્યાં કેટલો વરસાદ પડી શકે છે. સપોઝ આપણે એક જ વિસ્તારની વાત કરીએ કે અમદાવાદ છે તો શાહીબાગમાં વરસાદ પડશે, મણિનગરમાં કેટલો પડશે, એની ચોક્કસ કહેવાય ને સચોટ, હું કહું છું દિલીપભાઈ, 99.99% માહિતી સાચી મળવાના સોફ્ટવેર ઓલરેડી આ ફોરેન કરી રહ્યું છે, અને આ 40 વર્ષથી કરી રહ્યું છે. અમેરિકા છે, કેનેડા છે, જાપાન છે, ચાઇના છે. હવે આ સિસ્ટમ આપણે અહીંયા લઈ આવ્યા છે ખરા, એટલે હું હવે હું જે કે સહમત કરીશ, તો એને લાવવાની ક્યારે, એને ઇમ્પ્લિમેન્ટ કેમ નથી કરતા, એમાં કેમ આટલું ડિલે કરી રહ્યા છો? કે હવે ખબર જ છે કે હવે આપણે એક ભારત આખું જે છે એ હવે કહેવાય ને કે ક્લાઇમેટના કારણે આવી રીતના ડિસ્ટર્બન્સ આવે. તમે જો આ વર્ષે તો તાઈમામ ફોંકાઈ ગઈ બધી જગ્યાની, આપણે વાત કરીએ ઓલા કઈન્યાની. તો હવે આ સિસ્ટમને બહુ જલ્દી ફાસ્ટથી એ લોકો જો ઇમ્પ્લિમેન્ટ કરે તો આપણે આગોતરા ખેડૂતોને ખબર બી પડી શકે કે ભાઈ શું કરવું શું નહીં. આના સિવાય જો સરકારને જો કેમ કે બહુ મસ્ત વાત કરી એમને કે હવામાન વિભાગ દ્વારા માહિતી થઈ ગઈ, એ લોકો પ્રચાર કરી
કરીને ખસી જાય છે. પણ એમને બી કંઈક છે, જેટલા બી ભણેલા લોકો જેમને સમજ, જેમ અમને એક્ઝામ્પલ્સ આપ્યા કે જેવું પાકમાં વરસાદ પડી ગયા પછી કંઈક એને એનો પાણીને ખેંચવાનું કે કોઈ પણ પ્રકારનો એવો છંટકાવ કરવાનો, અને બહુ સરસ વાત કરી એમને કે હેલિકોપ્ટરથી છંટકાવ આજની તારીખની અંદર આમાં આપણે નાના દેશોની અંદર થાય છે. તો મેં તો બહુ મોટા દેશની વાત કરી, હું તો દુબઈની વાત કરું પણ એમણે તો એમ કહ્યું કે અહીં તો એક સપનું છે હા. ગુજરાતમાં, એવું કહ્યું એમણે. છંટકાવ થાય છે એવું નથી કહ્યું ચિરાગ સાહેબ, એમણે કહ્યું અંદર સપનું છે. સપનું છે, પણ આ વસ્તુ કરી હા. શકે એમ છે, અને એ કે એટલું બધું અઘરું પણ નથી. હવે તો ડ્રોન કેમેરા આપણી પાસે આવી ગયા છે, નાના ડ્રોન પણ તમે એક નાના હેક્ટરની અંદર બી તમે જો એ લોકોને પ્રોવાઈડ કરો ને, જો ખેડૂતની ચિરાગભાઈ, ઇમ્પ્લિમેન્ટેશન નથી મેઇન કારણ નથી છે. આપની વાત 100% સાચી છે કે સારું છે કે જી. આવી ટેકનોલોજી મોસમ પ્રોજેક્ટ જેવી આગળ વધી રહી છે. જી. પણ નાગજીભાઈ, જી. સવાલ એ છે કે આ મોસમ પ્રોજેક્ટ આવે કે પછી ડ્રોન થી છંટકાવ થાય કે વિમાનથી છંટકાવ થાય, ખેડૂતો કેટલા સક્ષમ છે, અથવા ખેડૂતોને શું આ બધી ટ્રેનિંગ આપવામાં આવે છે, સમજાવવામાં આવે છે? લાગે છે કે આ બધું થાય તો ખેડૂતો પણ એની સાથે જોડાય, એના માટે પણ સરકારે કંઈ કરવું જોઈએ? હા, એ અમારા વિસ્તારમાં ડ્રોન આવ્યા છે અને દવાઓ છટાઈ પણ છે, અને હજી શરૂઆત છે. બીજું, ગઈ ડિબેટમાં પણ મેં દિલીપભાઈ વાત કરેલી કે જે કઈ વિકાસ છે એ વિજ્ઞાનનો વિકાસ છે. કોઈ સરકારોએ વિકાસ કર્યો એવી વાત નથી, સિસ્ટમો છે. હવે સાહેબે વાત કરી એમ અમારે રાજકોટમાં અશોક પટેલ છે, આજ 8 વર્ષ છે, મને યાદ છે કે એની 8 દિવસની આગાહી પરફેક્ટ હોય, એની ઉપર અમે ખેતી કામ ગોઠવી શકીએ, એટલું બધું સરસ કામ હોય છે. પણ સાહેબે વાત કરી એમ મેં પણ અમુક કંપનીઓ મને મળવા આવેલી દિલીપભાઈ કે ભાઈ એના અમુક સાધનો ખેતરમાં તમે લગાવી દો તો વેધર તો ડેટા કલેક્ટ કરે જ, સાથે સાથે આવતી જીવાતો, હવામાનમાં કેટલાક ફેરફારોના હિસાબે જે જીવાતો આવવાની હોય, જે પેસ્ટિસાઇડ એની જે અગાઉની તમને તૈયારીની ખબર પડી જાય આગોતરી, તો તમે પણ આ બધી વિજ્ઞાનની શોધો છે, સરકારનું એમાં કશું નથી. સાહેબે વાત કરી બહુ સાચી વાત છે કે એના ઇમ્પ્લિમેન્ટેશનમાં ખામી છે. હવે સાહેબ, સરકારનું તો હું તમને કહું, એક વાત કેવી હોય કે મગરમચ્છને પૂંછડે તમે લાકડી મારો ને તો 6 મહિના પછી એની મગજને અસર થાય. એમ સરકારને જે અત્યારે જે હોય ને એ બધું ખબર પડશે ત્યારે ઉતાવળી આવી ગઈ છે. એટલે આ જે ગેપ છે ને, એ ગેપ તો કોણ પૂરે સમજાતું નથી. ખેતીની અને ખેતરની જે સમસ્યાઓ છે એ એસી ચેમ્બરમાં બેસીને નિર્ણય કરતા નીતિધારકોને ક્યારે સમજાય છે, એની બે વચ્ચેનો ફરક જયારે સુધરશે ને ત્યારે ખેડૂતનું ભલું થશે. હા, બીજી વાત ચલો એ જે કે છે નાગજીભાઈ, આપની વાત સાચી છે, એસી ચેમ્બરમાં બેસીને ખેતીની વાત ન થાય, પણ જે કે કેટલી અપેક્ષા છે જ્યારે હવે આ મોસમ પ્રોજેક્ટ આવે છે, એઆઈ આધારિત બધા ઉપકરણો આવે છે, કઈ દવાનો છંટકાવ કરો, કયા પ્રકારની જીવાત પડશે, આ પણ આગોતરું જ્યારે ખબર પડી જાય તો સારું છે ને. જે કે સરસ દેખાય છે મને તો આવનારા દિવસો ખેતી માટે, ખેડૂતો માટે. શોર્ટમાં 100% દિલીપભાઈ બહુ સારી વાત કરી ડોક્ટર સાહેબે. ચિરાગભાઈની વાત 100% સાચી છે. મોદી સાહેબ સ્વપ્નદ્રષ્ટા બની અને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના લાવ્યા. સૌથી પહેલા ગુજરાત સરકારે એને અહીંથી હટાવી દીધી. આવી રીતે કોઈ પણ યોજના આવે અને એનું જમીની લેવલ ઉપર કોઈ પણ આયોજનબદ્ધ કાર્ય ના થાય તો શું થાય? ખેડૂતોની જાહેરાત અને પ્રચાર અને પ્રસાર અર્થે અને ખેડૂતોને ટ્રેન કરવા માટે ગુજરાતમાં આત્મા નામે એક પ્રોજેક્ટ ચાલે છે. પરંતુ આત્મા જે રીતે પરમાત્મા સ્વરૂપ હોય એવી રીતે ગુજરાત સરકારના આત્મા પ્રોજેક્ટને ક્યાંય તમને દેખાય નહીં. ફક્ત એના વાલા દવલાઓને એનો લાભ આપી અને આત્મા પ્રોજેક્ટ લાભ લઈ રહ્યો હોય. ડ્રોન દીદી જેવો બહુ સારો પ્રોજેક્ટ આવ્યો, પરંતુ એમાં પણ સાહેબોના લાગતા ઓળખતા મળતિયાઓને લાભ આપી અને ફક્ત મજા લેવામાં આવે. ફાર્મર પ્રોડ્યુસર કંપની આવી અને એફપીઓ દ્વારા પણ ખેડૂતોનો ઉદ્ધાર થવાની બહુ સરસ યોજના આવી. પરંતુ એ યોજના થકી પણ દિલીપભાઈ જે લાગતા વળગતા મળતિયાઓને કમિશન અને સબસિડી ખાવા માટે યોજનાનો ભરપૂર દુરુપયોગ થયો. જે કે સમયની મર્યાદા છે, પણ યોજનાઓ ઘણી બધી આવે છે, પણ અધિકારીઓ અને નેતાઓના મળતિયાઓને મળે છે. એ વાત આપે કરી. ચિરાગભાઈએ જે વાત કરી કે 2014માં જે ગ્લોબલ વોર્મિંગનો એલાર્મ આમ તો ઓલરેડી વાગી ચૂક્યું છે ને આપણે ધ્યાન રાખવાની જરૂર છે. ક્લાઇમેટિક પેટર્ન જે ચેન્જ થઈ રહી છે એને જ લીધે આ માવઠાની અસર જોવા મળશે. એમણે કહ્યું તે પ્રમાણે પોલ્યુશન વધ્યું છે અને માવઠું કેટલી અસર કરશે એ પણ વાત કરી. સાથે ચિરાગભાઈએ કહ્યું એમ કે મોસમ પ્રોજેક્ટ ચાલુ કર્યો છે ગુજરાત સરકારે, આ બધું જ વિચાર્યું છે, પણ ઇમ્પ્લિમેન્ટેશન થશે એટલે એનો લાભ મળશે. નાગજીભાઈએ કહ્યું એમ કે શિયાળુ પાક નવેમ્બરમાં લેવાય છે, 1.5 મહિનો થયો એટલે કાં તો એની પર હજુ તો ફૂલ અવસ્થામાં છે. જેની પર વરસાદ પડે તો ખરી પડે છે, ચણા પર પડે તો એની ખારાશ જમીનમાં જાય છે, ખારાશ જમીનમાં જાય તો જમીનને પણ ખરાબ. એટલે ઘણી બધી વાતો એમણે કરી છે.
અને બીજું કે વીમાનું રક્ષણ ખાસ તો હોવું જોઈએ, પાક વીમાનું. અને ભારતમાં ઘણી બધી યોજનાઓ ચાલે છે પણ ગુજરાતમાં બંધ છે. કૃષિ બજેટમાં ચોક્કસ રકમ આને લઈને ફળવાય છે પણ ખેડૂતોને એનો લાભ મળતો નથી. અને વિકાસ જે થયો છે ખેતીમાં એ વિજ્ઞાનનો થયો છે. નાગજીભાઈનું કેવું સરકારે કર્યો નથી. જે કે કહ્યું એમ કે માવઠાથી છે, ફૂગજન્ય રોગ આવે છે. અને અમે પણ જે સંગઠન તરીકે કામ કરતા હોય, અધ્યક્ષ છે રાષ્ટ્રીય, એટલે સલાહ સૂચન આપતા હોય છે. પણ શિયાળુ પાક સંવેદનશીલ હોય છે, એને લઈને થોડો ફેરફાર થાય કે મોસમમાં ફેરફાર થાય એટલે ચોક્કસ નુકસાન કરાવતું હોય છે. અને બીજી વાત કે આગાહી કરાય છે સરકાર દ્વારા, પણ સરકાર જવાબદારી લેતી નથી. એને લઈને ખેડૂતોને નુકસાન થાય છે. જાહેરાતો થાય છે પણ કામગીરી નક્કર થતી નથી. જાહેરાતો માત્ર થાય છે, કાગળ પર કામગીરી હોય છે. સર્વેના નામે ક્યાંક શોષણ થાય છે અને ગોલમાલ થાય છે. એટલે ખેડૂતોની આ દશા છે. પણ મળતિયાઓને સીધો લાભ મળતો હોય અને સાચા ખેડૂતને લાભ ન મળે તો ખેડૂતની દશા આ જ રહે. ભર શિયાળે જ્યારે માવઠાના એધાણ છે ત્યારે સરકારે ખેડૂતોની ચિંતા કરવી જોઈએ. ચર્ચાનું સમાપન કરીએ છીએ. નાગજી પાયાણી, ડોક્ટર ચિરાગ શાહ, જે કે પટેલ ત્રણેય ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આ હતી જગતના તાતની વાત કે ભર શિયાળે માવઠાના એંધાણ છે ત્યારે ખેડૂતોના પાકને અને ખેડૂતોની શું દશા થઈ શકે. ફરી મળીશું લોકમંચમાં નવા વિષય સાથે. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.